એવું કોઈ શીખવી હોય તો તમે જોઈ લો, ઇટ્સ અન્ડરસ્ટેન્ડેબલ, બરાબર. પણ જો તમારે માઇન્ડસેટ બિલ્ડ કરવો હોય તો યુ નીડ બુક્સ. એનું રીઝન, પોડકાસ્ટમાં કેવું થાય, તમે કલાકમાં જોઈ લેશો, પછી કંઈક બીજું કામ કરશો તો તમારું એ માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું, બરાબર. પછી 1-2 દિવસમાં પાછા તમે ભૂલી ગયા. એ કેવું ઉભરા જેવું થાય, ઉભરો આવે, ઉભરો ઉતરી જાય, પછી પૂરું નીકળી જાય. બુક્સમાં કેવું છે, તમારે એક બુક વાંચતે તમારે એટલીસ્ટ 3 થી 4 દિવસ મિનિમમ જાય, મેક્સિમમ તમારે 15 દિવસ, 1 મહિનો, ડિપેન્ડ્સ ઓન યોર રીડિંગ કેપેબિલિટી. હવે એમાં તમારે રોજ પેલું કેવું દવા જેવું છે, રોજ તમે અડધો કલાક ખોલીને વાંચો એ ટોપિક, બરાબર, પાછું 1 કલાક વાંચો, 2 કલાક વાંચો, તો એ વસ્તુ વારે હિટ થાય તમારા મગજમાં એવરી સિંગલ ડે. તો માઇન્ડસેટ જે છે ને એ ક્યારેય 1 કલાકમાં, 1 મિનિટમાં, 30 સેકન્ડની રીલમાં કે 90 સેકન્ડની શોર્ટમાં બિલ્ડ ના થાય. માઇન્ડસેટ હંમેશા ટાઈમ લે બનતા, બરાબર. અને એ બુક્સ જ કરી શકાય, કારણ કે બુક્સ ધીરે તમને ડોઝ આપે ને, વેક્સિન જેવું છે, એમ થોડું જેમ જરૂર પડે એમ ખવડાવે તમને, લાઈક લેયર ક્રિએટ કરે. એક્ઝેક્ટલી. એટલે એના કારણે તમારો માઇન્ડસેટ બિલ્ડ થાય. તો હું એવું લોકોને સજેસ્ટ કરીશ, જે હું જે એક રીતે વિરોધી હતો બુક્સ વાંચવાનો, મને બહુ આઉટડેટેડ લાગતું હતું, હવે હું જ ફેન થઈ ગયો છું એનો. અને હું લોકોને એવું સજેસ્ટ કરવા માગીશ કે જો તમારા માઇન્ડસેટ બનાવવો હોય તો યુ પ્રિફર બુક્સ. હું પોતે પોડકાસ્ટર છું, એક રીતે તો હું મારા ધંધાના ખિલાફ જ બોલી રહ્યો છું, પણ વાત એવું છે કે પોડકાસ્ટિંગ એના માટે છે કે જે તમારે કોઈક વિશે જાણવું હોય, કાં તો કોઈકના તમે બહુ મોટા ફેન હોય, એના વિશે તમારે એનો માઇન્ડસેટ તમારે સમજવું હોય તો યુ કેન વોચ પોડકાસ્ટ. પણ જો તમારે માઇન્ડસેટ ડેવલપ કરવો હોય તો યુ હેવ ટુ રીડ બુક્સ. અને મારી ફેવરેટ બુક તો મેં તમને કીધી, સબકોન્શિયસ માઇન્ડ છે. પણ હું જો તમને કોઈ રીડર નથી, માની લો મારા જેવું કોઈ હોય કે જેને વાંચવાનો કોઈ શોખ નથી, પહેલી બુક એને વાંચવી છે, તો બુક વાંચવાની જે આદત છે ને એ પાડવી પહેલાં બહુ જરૂરી છે. અને આદત પાડવા માટે આઈ થિંક પહેલી બુક પકડવી એટોમિક હેબિટ્સ જોઈએ, પરફેક્ટ બુક. કારણ કે એ તમે પહેલી બુક એવી છે કે જે તમને આદત પાડતા શીખવાડશે, અને એ બુક બી તમારી પહેલી છે. સેકન્ડ બુક આઈ વુડ સજેસ્ટ કે હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, જેના વિશે બધાએ બહુ સાંભળ્યું છે. એ ઇન્ક્રેડિબલ બુક છે. અને મારું તો એવું સજેશન છે કે તમે જેટલી નાની ઉંમરમાં વાંચો ને એટલું સારું. એટલે એટલીસ્ટ તમે 12 વર્ષના કે 14 વર્ષના હોવા જોઈએ, પણ જો ત્યારે વાંચી લો તો બેસ્ટ છે. તમે જીવનમાં ઘણી બધી એવી ભૂલો હશે કે જે તમારાથી રોકાઈ જશે, તમે નહીં કરો એમ, કે જે તમે જેટલું તમે લેટ વાંચો એટલું તમને એવું થશે કે યાર થોડી વહેલા વાંચી હોત. મેં છેક 22 વર્ષે જેને વાંચી. અને ત્રીજી છે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. તો કારણ કે એટોમિક હેબિટ્સથી તમારી આદત પડશે બુક વાંચવાની. હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલથી તમે લોકો સાથે કેવી રીતે બિહેવ કરો, કેવી રીતે કોન્ટેક્ટ બનાવો, કેવી રીતે એવું બોલવું કે જે સામેવાળાને ગમે, એ તમે શીખશો. અને પછી સબકોન્શિયસ માઇન્ડથી તમે તમારા ગોલને કેવી રીતે અચીવ કરવા. કારણ કે કોઈક આપણા એવા ગોલ હોય ને જેમાં આપણે કેટલી બી મહેનત કરીએ પણ એ લાગે નહીં, કારણ કે સમથિંગ લકનો ફેક્ટર એમાં હોતો હોય છે. હવે સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું. તમારું લાઈફ પાર્ટનર શોધવું હોય, તમારા મગજમાં એક આઈડિયલ લાઈફ પાર્ટનર હોય. હવે એ શોધવા માટે તમે તમે ટિન્ડર ઉપર જશો કે કેટલાય સોશિયલ મીડિયા એપ્સ શોધી નાખશો, તમને એ આઈડિયલ વ્યક્તિ નહીં મળે. મળશે તો એવું બને કે તમને ભાવ ના આપે. તો હવે તમારે એવો ગોલ કેવી રીતે અચીવ કરો કે યાર મને આ ટાઈપની છોકરી જોઈએ છે, તો એના માટે બુક છે. મતલબ નોટ છોકરી શોધવા માટે નથી, પણ કોઈ બી એવો ગોલ કે જેમાં લક ફેક્ટર બહુ મોટો હોય, કે જેમાં તમારી મહેનત કામ કરે 50%, પણ 50% લક ફેક્ટર હોય. મતલબ થયું તો થયું, ના થયું તો ના થયું. એને જો કોન્કર કરવું હોય તો એના માટે બુક છે ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. એવું છે. અને બસ મેં 3 વાંચી છે. એના ઉપર મેં બીજી બધી વાંચી છે. થિંક એન્ડ ગ્રો રીચ મેં વાંચી છે, પણ આઈ એમ નોટ અ બિગ ફેન ઓફ થિંક એન્ડ ગ્રો રીચ. મને એ બુક 70% ગમી, 30% ના ગમી. એનું કારણ એ છે કે આ મારો મત છે કે એમાં જેટલી બી વાતો કરી છે ને એમને યુએસમાં જે રિસેશન આવ્યું એના સાથે એમને કનેક્ટ કર્યું છે. તો કેવું છે કે ઇન્ડિયા સાથે રિલેટ નથી થતું. પ્લસ યુએસમાં જે રિસેશન આવ્યું આથી 15-18 વર્ષ પહેલાં આવ્યું, બરાબર. તો એ તો જૂની વાત થઈ ગઈ. પ્લસ ઇન્ડિયન સાથે રિલેટ ના થાય, તમને રિલેટ ના થાય. એમાં મેજરલી કલ્ચરલ ડિફરન્સ છે. એક્ઝેક્ટલી, બહુ મોટો છે એમ. એટલે આઈ એમ નોટ અ ફેન ઓફ. એમાં કોઈક બાબતો છે જે સારી છે, પણ એટલે મેં તમને કીધું કે 50-70% મને ગમી. બાકી 0 to 1 ઇઝ અ વેરી ગુડ બુક. હા, અને હું એવું સજેસ્ટ કરીશ કે 0 to 1 સારી છે, પણ તમે જેટલી એને જલ્દી વાંચી લો ને એટલી સારી છે. કેમ કે એમાં જેટલો બી ડેટા છે, જેટલા બી એક્ઝામ્પલ્સ યુઝ કર્યા છે, લેટેસ્ટ કર્યા છે. અને જ્યાંથી 10 વર્ષ પછી આઉટડેટેડ થઈ જશે. તો તમે જેટલું બને એટલું એને જલ્દી વાંચી લો. લગભગ 190 પેજ આસપાસની છે, તો લગભગ 3-4 દિવસમાં આરામથી પતી જાય. જો બહુ કોઈ પ્રોમિનન્ટ રીડર હોય તો મેં તો 1 દિવસમાં પતાવી નાખી દીધી. સો ધેર આર પીપલ કે જે વાંચી શકે છે એને. અને આઈ વુડ સજેસ્ટ કે જલ્દી વાંચી લો, કારણ કે પછી તમે મોડા પડશો ને એમાં તો એ બુકનું એટલું મહત્ત્વ નહીં રહે એમ. અત્યારે એના લાઈવ એક્ઝામ્પલ છે, તો એ શીખી લેવું જરૂરી છે.
કારણ કે સમટાઈમ એવું હોય કે માઇન્ડસેટ છે અપગ્રેડ થઈ ગયો હોય અને બુકની Exactly. અંદરના હા, એટલે ડેટા પ્રીવિયસ વેઝના બતાવેલા હોય. એક્ઝેક્ટલી કોક એવી બુકો હોય ને કે જેનું જે નોલેજ હોય ને ઇટરનલ હોય. આજથી તમે 50 વર્ષ પછી વાંચો ભગવદ્ ગીતા જેવું, હજારો વર્ષ પછી આપણે વાંચીએ તો બી એનું નોલેજ જે છે એટલું જ મહત્વનું છે, એનું વિઝડમ જે કહીએ આપણે. પણ કોઈક ડેટા બેઝડ હોય. હવે એ ડેટા જૂનો થઈ જશે તો કંઈ અર્થ નહીં એ વાંચવાનો, એવું છે. બટ આ ન્યૂ જનરેશન્સ એટલી બધી બુક્સ નથી વાંચતું, રાઈટ? તો એક ક્વેશ્ચન એવો હતો કે આ ઝેન્ઝી જે નેક્સ્ટ, હું જેન્ઝી જ છું. લાઈક વોટ્સ યોર ટેક અવે ઓન ધીસ? કારણ કે ઝેન્ઝીની અંદર છે ને મોસ્ટલી એક સેવિંગવાળી કેપેબિલિટી નથી હોતી, એક અધર વ્યક્તિઓ પ્રત્યેની એક કેપેબિલિટી નથી હોતી, જે આઈ ગેસ કે તમારામાં છે. એટલે એના એડવાન્ટેજીસ કહું, એડવાન્ટેજીસ એન્ડ બેનિફિટ્સ. ડિસએડવાન્ટેજીસ મેજરલી. ડિસએડવાન્ટેજથી આપણે શરૂ કરીએ. હમ પહેલાં કડવી દવા ખાઈ લે. પેશન્સ ઓછો છે એવું મેં જોયું, મારામાં બી નથી અને જેન્ઝીઓમાં ઓછો છે. એડવાન્ટેજ એ છે કે પેશન્સ ઓછો છે, બરાબર, બંને. કારણ કે જે વ્યક્તિમાં પેશન્સ ઓછો હોય ને એને બધી વસ્તુ હાલ જોઈએ. મારે હાલ જ કરવું છે, મારે હાલ જ સક્સેસફુલ થવું છે, મારે આ વસ્તુ 2 દિવસમાં શીખી જ લેવી છે, હા. તો આ એક બહુ પ્લસ પોઈન્ટ છે એ વસ્તુનો. બીજી વસ્તુ કે જેન્ઝી ઉપર ફાઇનાન્શિયલ પ્રેશર મેં જોયું છે કે ઓછું હોય. મિલેનિયલ્સ ઉપર વધારે છે, કે મિલેનિયલ્સ આપણા મોટા ભાઈઓ છે તો એમના ઉપર વધારે છે. જેન્ઝી યુઝ્યુઅલી નાના સિબલિંગ્સ હોય છે મોસ્ટ કેસીસમાં એમ. તો એમના ફાઇનાન્શિયલ સ્ટેબલ થવાનું પ્રેશર ઓછું છે, એટલે એ લોકો ફ્રી છે, ફ્રીડમ એમને મળી છે. અને જેના જોડે ફ્રીડમ હોય ને એ ક્રિએટિવ હોય વ્યક્તિ, એવું છે. અને જે ક્રિએટિવ હોય, જે રિસ્ક લઈ શકે, એ સક્સેસફુલ બને ફ્યુચરમાં. તો આઈ થિંક જેન્ઝી ઇઝ ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. અને એ આપણી, મેં એક પોડકાસ્ટમાં જોયું તો એમને કીધું કે જેન્ઝી ઇન્ડિયાની બહુ મોટી એસેટ છે, સમજો તમે. બટ સમવેર ન્યૂઝમાં પણ મેં વાંચ્યું, ને સ્પેસિફિકલી મારી જ ઓફિસની અંદર જે ટાઈપ ઓફ પીપલ છે જે ઝેન્ઝી છે, કોર્પોરેટની અંદર એટલા ઝેન્ઝી નથી ગુડ વેમાં. એ વસ્તુ મેં જોઈ છે કે જેન્ઝી આર નોટ બિલ્ડ ફોર 9 to 5, બટ દે આર બિલ્ડ ટુ સ્ટાર્ટ સ્ટાર્ટઅપ્સ. કોર્પોરેટની અંદર મેજરલી ઝેન્ઝીઝને હાયર નથી કરતા, અને કરે છે તો લાઈક શોર્ટ ટર્મની અંદર એ નીકળી જાય છે. કારણ કે તમે સમજો ને, અમે લોકો જ્યારે મોટા થતા હતા ત્યારે સોશિયલ મીડિયા બી નવું ગ્રો થતું હતું. અને સોશિયલ મીડિયા પર તમે જ્યારે જશો ને તો સૌથી વધારે પ્રમોટેડ વસ્તુ કઈ છે કે ભાઈ 9 to 5 તો શું કરવાનું, એમાં તો કંઈ મજા નથી, એના લાઈક પરસ્યુ યોર ગોલ્સ અને પેશન ફોલો કરી ગયો. તો અમે એમાં મોટા થયા છીએ. તો મારો માઇન્ડસેટ એ જ છે કે ભાઈ 95 તો ના જ સારું હોય. મે બી એવું બને કે બહુ સારો પગાર હોય, તમારે 1.5 લાખ 2 લાખ મળતા હોય, પણ તમારા મગજમાં એમ જ કે નહીં આપણે તો એડવેન્ચર કરીએ એમ, સમજ્યા તમે? તો અમારું માઇન્ડસેટ એ રીતે ડેવલપ થયું છે વિથ ધ હેલ્પ ઓફ સોશિયલ મીડિયા. પ્લસ ક્રાઇસિસ બી એવા હતા, તમે જુઓ ને કે બધી જે જોબો હતી, આપણે જે મોટા ભાઈઓને એ બધાને આપણે જ્યારે પૂછીએ કે યાર તમે ખુશ છો ખરેખર, તો કે ખુશ તો ઠીક છે પણ કામ ચાલે છે ને યાર, ઘર સંભાળવા આમ તો તમે એમના જે આન્સર્સ હોય ને એ સેટિસ્ફાઈડ નથી હોતા. તમને એમના આન્સરથી એવું ના લાગે કે યાર બહુ મસ્ત મોજમાં છે માણસ, આનંદમાં છે. અને જેટલા બી આપણે લોકોને જોઈએ છે કે જેને રિસ્ક લીધા, જેને ફ્યુચરમાં એમને પોતાના પગ ઉપર ઊભા કર્યા, રેસ્પોન્સિબિલિટીઝની એક્ઝેક્ટલી વસ્તુ. એક્ઝેક્ટલી. એટલે બિકોઝ એ લોકોના માથે રિસ્પોન્સિબિલિટી વધારે છે, મિલેનિયલ્સની હું વાત કરું છું, તો એ લોકોને 9 to 5 કરવી પડી. પ્લસ એમના ટાઈમે સોશિયલ મીડિયા નહોતો, તો એ રીતે એમને ક્રેઝ એરો આવ્યો ને, ટ્રેન્ડ આવ્યું નહીં. અત્યારે પેલું ટ્રેન્ડ છે કે 9 to 5 ડ્રોપ કરો તમે અને પેશન ફોલો કરો, પોતાનું કંઈક કરો. એક્ઝેક્ટલી. આઈ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા. કારણ કે આપણી જે નેશનલ ગવર્મેન્ટ છે એ બી સ્ટાર્ટઅપને સપોર્ટ કરે છે. તમે પોતાનું કંઈક કરશો, તમે રિસ્ક લેશો, તમે ફેલ થશો તો તમે શીખશો, બરાબર. અને અનએમ્પ્લોયમેન્ટનો રેશિયો તમને ખ્યાલ જ છે, એમાં કંઈ કહેવાની જરૂર નથી. તો અનએમ્પ્લોયમેન્ટ દૂર ક્યારે થશે? જ્યારે તમે પોતે એમ્પ્લોય થવા નહીં માગો, જ્યારે તમે એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરવા માગશો, રાઈટ? તો એની તો જરૂર છે ને, આપણે તો એન્ટરપ્રેન્યોર્સની જરૂર છે. માર્કેટમાં આવશે એટલે ઘણી બધી બિઝનેસની અંદર શું કહે ઉછાળો આવશે. એક્ઝેક્ટ. રિબેલ સી, જ્યારે પણ કોઈ પણ નવી જે થોટ પ્રોસેસ આવી હોય ને સમાજમાં, એને હંમેશા રિબેલનું સ્વરૂપ લીધું છે. ચાહે તમે ફેમિનિઝમ કહો, ચાહે તમે LGBTQ કહો, ચાહે તમે જેન્ઝી કહો, ચાહે તમે બીજો કોઈ બી આસ્પેક્ટ લઈ લો, ચલો, આને રિબેલનું સ્વરૂપ લીધું છે. જેન્ઝીઝ આર ટુડેઝ રિબેલ, બરાબર. એ લોકો રિબેલ કરી રહ્યા છે કે અમે 9 to 5 નહીં કરીએ, અમે કોલેજ કમ્પ્લીટ નહીં કરીએ, અમે ડ્રોપ લઈશું. અને જ્યારે તમે જો રિબેલો લાઈક સક્સેસફુલ થઈ છે ને, ત્યારે કંઈક નવો એક વિચારધારા આવી છે સમાજમાં, અને સમાજમાં એક અલગ પ્રકારનું કહેવાય ને ગ્રોથ કર્યો છે એને, અને પ્લસ બેલેન્સ ક્રિએટ કર્યું છે. કારણ કે તમે દબાઈ નહીં રાખી શકો. આ આખી જનરેશન જ્યારે એવી હોય, 10 ઘરો હોય, 10માંથી નાના બધા જેન્ઝીઓ હોય, તો તમે કોને રોકી શકવાના? એ તો ફ્યુચર છે ભારતનું. એમ તમારે જ્યારે ત્યારે એક્સેપ્ટ કરવું જ પડશે એમને. અને આ વસ્તુ તમે જુઓ,
દરેક જે આપણી આગળની જનરેશનના જે વ્યક્તિઓ એમને હંમેશા આપણી જનરેશનથી કમ્પ્લેન જ હોય. અમે લોકો જેન્ઝી છે, અમને જે જેન આલ્ફા આવશે કે એના પછી જે બી જેન બીટા